28 નવેમ્બર 2025 થી શનિદેવ મીન રાશિમાં થવાના છે માર્ગી। તો આગામી સમયમાં તમારી રાશિ પર શનિદેવનો કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। જ્યોતિષીય સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયાધીશ શનિદેવ એ દર 2.5 વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરે છે। શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે। 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં ગોચર શરૂ કર્યું હતું। હવે શનિદેવ 28 નવેમ્બરે સવારે 7:26 મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે। શનિના આ માર્ગી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ, તમારા જીવનમાં શું થઈ શકે છે મોટા બદલાવ, એ બધું જ વિગતવાર તમને જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો માટે શનિ એ 10મા અને 11મા ભાવના શાસક છે, એટલે કે રાશિ સ્વામી છે, અને હાલમાં 12મા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે। આ સ્થાનને કારણે તમે પડકારો અને તણાવનો અનુભવ કરી શકો છો। મીન રાશિમાં શનિ એ માર્ગી સ્થિતિમાં તમારા લાભ અને નુકસાન વચ્ચે સંતુલન શોધવું મહત્વપૂર્ણ રહેશે। તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો મર્યાદિત થઈ શકે છે અને તમને કામ પર નિરાશાઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે વ્યવસાયમાં સામેલ છો તો તમને નુકસાન અને હરીફો તરફથી સ્પર્ધામાં વધારો થઈ શકે છે। વધુમાં તમારા વ્યાવસાયિક ભાગીદારો દ્વારા છેતરપિંડી અથવા ફસાઈ જવાનું જોખમ પણ રહેલું છે। નાણાકીય રીતે તમે નોંધપાત્ર ખર્ચાઓને કારણે વધઘટનો અનુભવ કરી શકો છો, જે ટાળવું મુશ્કેલ બનશે। વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ ઊભો થઈ શકે છે, તેથી ધીરજ અને સમાધાનનો અભ્યાસ કરવો જરૂરી રહેશે। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને તમારા જાંઘ અને પગમાં દુખાવો થઈ શકે છે। કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે શનિ 9મા અને 10મા ભાવના સ્વામી છે અને હાલમાં તે 11મા ભાવમાં માર્ગી રીતે પ્રવેશ કરી રહ્યા છે। આ ગ્રહસ્થાન સકારાત્મક પરિણામો લાવે તેવી શક્યતાઓ તમારા માટે છે। ખાસ કરીને કાર્ય અને વ્યક્તિગત આકાંક્ષાઓના સંદર્ભમાં જોઈએ તો તમે લાંબા સમયથી ચાલતી ઈચ્છાઓને અને લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તમારી જાતને વધુ સારી સ્થિતિમાં શોધી શકો છો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિમાં શનિનું આ દિશા સ્થિતિ વિદેશમાં રોજગાર અથવા તમારી મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત નવી ભૂમિકાઓ માટે તકો રજૂ કરી શકે છે। પ્રમોશન અથવા વ્યવસાયિક પ્રગતિ પણ આ સમયમાં શક્ય બનશે। વ્યવસાયની દ્રષ્ટિએ તમને નફામાં વધારો અને વ્યાવસાયિક ભાગીદારો તરફથી મજબૂત ટેકો મળી શકે છે, જેનાથી એકંદરે વધુ સફળતા મળશે। નાણાકીય રીતે જોઈએ તો આ ગોચર અનુકૂળ લાગે છે, જેમાં લાભમાં વધારો અને નોંધપાત્ર સંપત્તિ એકઠી થવાની સંભાવનાઓ બની રહી છે। અંગત દ્રષ્ટિએ જોઈએ તો તમારા લવચિક અને સહયોગી વલણને કારણે તમે તમારા જીવનસાથી સાથે આનંદદાયક ક્ષણોનો આનંદ માણી શકો છો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે સારી સુખાકારી જાળવી શકશો, જેમાં મજબૂત આંતરિક ઉર્જા અને જોમનો ટેકો પણ રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। મિથુન રાશિના જાતકો માટે શનિ 8મા અને 9મા ભાવના શાસક છે। 10મા ભાવમાં હવે એ માર્ગી થવાના છે। આ સ્થાન તમારા ચાલુ પ્રયત્નોમાં વિલંબ અને અવરોધો લાવી શકે છે, જેના કારણે સાવચેતીપૂર્વક અને વ્યૂહાત્મક આયોજન કરવું જરૂરી બની શકે છે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી વ્યાવસાયિક પ્રગતિમાં મંદી અથવા સ્થિરતાનો અનુભવ કરી શકો છો। નોકરીનું દબાણ પણ તમારા પર ભાર મૂકી શકે છે, જેનાથી વધુ સ્થિતિસ્થાપકતાની જરૂરત પડી શકે છે। વ્યવસાયમાં નફાનું માર્જિન અપેક્ષાઓ કરતાં ઓછું થઈ શકે છે અને તમે પ્રયત્નો અને પરિણામો વચ્ચેનું અંતર જોઈ શકો છો। નાણાકીય રીતે લાભ મધ્યમ થઈ શકે છે અને
મીન રાશિમાં શનિ દિશા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરવાની તકો અનિશ્ચિત અથવા મર્યાદિત લાગી શકે છે. વ્યક્તિગત રીતે જોઈએ તો તમારા જીવનસાથી સાથે મજબૂત સમજણના અભાવને કારણે ખુશી પર અસર પડી શકે છે, જેના કારણે ભાવનાત્મક અંતર અથવા અસંતોષ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના વધુ થઈ શકે છે, જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે થઈ શકે છે. આ તબક્કા દરમિયાન સુખાકારી અને નિવારણ સંભાળ અને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ તમારા માટે રહેશે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 28 નવેમ્બર 2025 શનિદેવનું મીન રાશિમાં માર્ગી થવું તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રો પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.